શું તમારે પણ ઘરે ફાફડા બનાવવા છે બહાર જેવા જ? તો ચલો મારી સાથે આખો વિડીયો જુઓ. એના માટે મેં લીધું છે 200 ગ્રામ બેસન. એને મેં ચાળી લીધો છે. ચાળીને બનાવશો તો એકદમ સરસ બનશે. પછી લીધા છે 10થી 15 નંગ કાળા મરી. એનો ભૂક્કો કરી દીધો છે. નાખ્યું છે મીઠું, થોડો આપણે ખાવાનો સોડા આવે એ નાખવાનું. પછી લીધો છે અજમો. એને આવી રીતે ક્રશ કરીને નાખવાનો જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે આપણે નાખીશું 2 ચમચી તેલ. થોડું આમાં એટલું બધું મોણ નથી આપવાનું હોતું, એટલે 2 ચમચી તેલ નાખવાનું, બહુ વધારે નહીં નાખવાનું, કારણ કે ફાફડા પછી એકદમ ઓઇલી બને છે એટલા માટે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. મિક્સ કરતા જઈશું તો પછી પછી પાણીથી આપણે લોટ બાંધી લઈશું. લોટ તો આપણે કેવો બાંધવાનો છે, આપણે પહેલાં થોડું પાણી લઈશું, બહુ વધારે પાણી નહીં લઈએ, નહીં તો તમારો લોટ ઢીલો થઈ શકે છે. જો આ રીતે એકદમ કઠણ લોટ પણ નહીં બાંધવાનો અને એકદમ સોફ્ટ પણ નહીં, મીડિયમ સોફ્ટ લોટ રાખવાનો છે આપણે. તમે જોઈ શકો છો આ રીતનો લોટ રાખવાનો છે. પછી હવે આપણે એને કરીશું કે થોડું પાણી લોટ ઉપર લગાવીને એને ઢાંકીને મૂકી દઈશું 15થી 20 મિનિટ. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને અડધી કલાક પણ રાખી શકો છો, પણ મારી પાસે થોડો ટાઈમ હતો એટલે મેં 15 મિનિટ માટે આવી રીતે લોટ ઢાંકીને મૂકી દીધો છે. એટલી વારમાં આપણે કઢી બનાવી લેવાની સાઈડમાં. તો જો આવી રીતે કરી લીધો છે. જો કેટલો સોફ્ટ એકદમ લોટ થઈ ગયો છે આપણું રેડી. તો હવે આપણે લઈશું થોડું તેલ લઈને આપણે એને એકદમ મસળવાનો છે. લોટને ખૂબ મસળવાનો, કે ત્યાં સુધી એને મસળવાનો છે કે ત્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય. તમારા હાથ દુખશે પણ એકદમ મસ્ત બજાર જેવા જ તમારા ફાફડા ઘરે બનશે. ને મસળી લીધો છે. 10-15 મિનિટ તમને ટાઈમ લાગશે. એકદમ મસળીને જો આવી રીતે લોટ થઈ જશે એકદમ સોફ્ટ. અને જો હવે ગરમ તેલ છે ને એમાં સહેજ આવી રીતે ગરમ તેલ લઈને તમારે મસળી લેવાનો, એટલે એકદમ મસ્ત બજારમાં કેવો લોટ હોય છે જે લોકો ફાફડા બનાવે છે એના જેવો જ તમારો લોટ બનીને તૈયાર થશે, એકદમ સોફ્ટ. તમે એને સ્ટ્રેચ કરી જોવાનો, જો આવી રીતે સ્ટ્રેચ થાય, વચ્ચેથી તૂટી ના જાય. હવે તમે પહેલાંનો કલર જુઓ અને અત્યારનો કલર જુઓ, એકદમ લાઇટ કલર થઈ ગયો છે અને આટલો સોફ્ટ છે. આવો લોટ હશે તો જ તમારા ફાફડા એકદમ મસ્ત બનશે બજાર જેવા. તો હવે આપણે લઈશું એમાંથી એક આવી રીતે. પહેલાં તમે પાટલી કે તમારી પાસે કોઈ ચોપિંગ બોર્ડ હોય એ તમે લઈ શકો છો. એને સેટ તેલવાળું ગ્રીસ કરી લેવાનું, બહુ નહીં નાખવાનું. પછી આવી રીતે નાનો આપણે લુઓ લેવાનો, અને લુઓ એકદમ પતલો નહીં કરવાનો. આપણે એક રોટલીથી સહેજ નાની સાઈઝ લેવાની અને આવી રીતે હથેળીની મદદથી આપણે એને એકદમ હાથેથી બહાર દઈને લાંબો કરવાનો, એટલે સરસ ફાફડો તમારો તૈયાર થશે. તમે જોઈ શકો છો કે કેવો થયો છે. આવી રીતે હથેળીની મદદથી કરશો તો એકદમ સરસ બનશે, એકદમ પતલા બનશે અને બહાર જેવા જ ક્રિસ્પી બનશે, સોફ્ટ. આની મદદથી તમારે કરવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતે કરી રહી છું. આ રીતે કરશો, તમે બધી જ રીત ફોલો કરશો તો બહુ જ મસ્ત ફાફડા બનશે, ટ્રસ્ટ મી. આવી રીતે એકદમ પતલું ચપ્પુ હોય એનાથી આપણે ફાફડાને ઉખાડી લઈશું. વણતું જવાનું અને પછી આપણે તેલ ગરમ કરીશું અને ગેસ ધીમો જ રાખવાનો છે તમારે. અને એક ફાફડા બનાવીને આવી રીતે આપણે તેલમાં નાખતા જઈશું. તમારી પાસે જો ફ્લેટ આવે છે જે તવી, એની અંદર કરશો તો તમારે એકદમ લાંબા ફાફડા થશે, પણ મારી પાસે નથી. મારી પાસે આ રીતનું છે એટલે થોડી સાઈઝ નાની થાય છે પણ એકદમ સોફ્ટ થાય છે. તમે માનશો નહીં, તમે કોઈ મહેમાન આવે એને ખવડાવશો તો પણ એમ કહેશે કે આ બહારથી લાવેલા ફાફડા છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત રેડી થાય છે, ક્રિસ્પી, અને એકદમ કલર વ્હાઈટ છે, કારણ કે આપણે લોટને મસળ્યો છે એના હિસાબે. જોઈ શકો છો તમે કે કેવો સરસ થાય છે. આવી રીતે આપણે બધા ફાફડા તૈયાર કરી લઈએ, પછી તમને બતાવું.
રેડી થઈ ગયા છે, જુઓ તમે. હવે આપણે એની ઉપર નાખીશું હિંગ, કારણ કે મરી અને અજમો મેં ફાફડાના લોટમાં જ નાખી દીધો હતો જ્યારે આપણે લોટ બાંધ્યો ત્યારે. હવે હિંગ ભભરાઈ દઈશું આપણે અને એને કઢી સાથે સર્વ કરીશું. તમારે કઢીનો વિડીયો જોઈએ તો પ્લીઝ કમેન્ટ મને કરજો, હું તમને કઢીનો વિડીયો પણ આપીશ. તમે જો એકદમ ક્રિસ્પી, એકદમ એનો કલર વ્હાઈટ જેવો બજારમાં જ મળતો હોય એવી રીતના છે. કોઈ કહેશે જ નહીં કે તમે ઘરે જાતે બનાવ્યા છે. તમે બધી જ રીત ફોલો કરશો. જુઓ કેટલા એકદમ સોફ્ટ છે, ગમે તે નાના છોકરા હશે એ પણ ખાઈ શકશે, બધા જ ખાઈ શકશે. થેન્ક યુ.